કામરેજમાં રહેતા યુવકે પરણિતા સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ સાવકી સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ હતી। જો કે 2 મહિના થયા હોવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરાતા માતાની પુત્રીએ પોલીસ અધિક્ષકને અરજી કરી ન્યાયની પુકાર લગાવી છે। મૂળ ધુલિયાની અને હાલ સુરતના કામરેજમાં રહેતી યુવતી મહિલાના લગ્ન 2005માં લિંબાયતના યુવક સાથે થયા હતા, જે લગ્ન જીવન દરમિયાન 2 પુત્રી અને પુત્રો થયા હતા। દરમિયાન 2013માં પહેલા પતિને તલાક આપી ઊનમાં રહેતા રહીશ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। લગ્ન બાદ કામરેજ ચોકડી પાસે રહેવા લાગ્યા હતા। હું રાજસ્થાનના પાલીના વતની રહીશ લોકડાઉન દરમિયાન વતન ફસાઈ રહેતા બાળકો સાથે એકલી રહેતી મહિલા આંબોલી રહેવા જતી રહી હતી। ત્યારબાદ મે મહિનામાં રહીશ ગામથી પરત આવી ગયો હતો। ગત 24મી જૂનના રોજ મહિલાને પથરીની બીમારીના ઇલાજ માટે 2-4 દિવસ કુકરમુંડા જવાની વાત કરતા તેની 14 વર્ષીય પુત્રી ગભરાઈ ગઈ હતી। એકલી નહીં રહેવાનું જણાવી સાથે લઈ જવાની જીદ કરતા મહિલાએ અંગે પૂછ્યું હતું, તેથી સગીરાએ પિતાની હેમાનીતનો પર્દાફાશ કર્યો હતો। સગીરાએ જણાવ્યું હતું કે ગત 19મી જૂને મહિલા ભાવનગર દવા લેવા માટે ગઈ હતી। દરમિયાન રાતના સમયે સાવકા પિતાએ બળજબરીપૂર્વક સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પરિસ્થિતિ પામી ગયેલા રહીશ ફરાર થઈ જવા પામ્યો હતો। પુત્રી સાથે થયેલા દુષ્કર્મથી અકળાયેલી માતાએ વારંવાર ફોન કર્યા બાદ અંતે પતિએ નપટાઈપૂર્વક કહ્યું હતું કે મેં મારું કરી લીધું છે, તું જાણે અને તારું કામ જાણે, હવે તું તારી જિંદગી જીવી લેજે। ત્યારબાદ અનેક ફોન કર્યા બાદ પણ પરત નહીં ફરેલા પતિની કરતૂતની અંતે કામરેજ પોલીસને જાણ કરતા પોલીસે સગીરભાઈની પુત્રી પર દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી। માતાએ જણાવ્યું હતું કે 2 મહિનાથી પોલીસ કોઈ જ કાર્યવાહી કરી નહીં હતી। 2 મહિનાથી ધક્કા ખવડાવ્યા કરે છે। મારો પતિ અને સાસરિયાના 4 લોકો દ્વારા ફરિયાદ પરત ખેંચી લેવા ધમકીઓ પણ આપી રહ્યા છે। હવે પોલીસ અધિક્ષકને અરજી કરી ન્યાયની પુકાર લગાવી રહી છું। મારા પતિ ખુલ્લેઆમ ફરી રહ્યો છે અને ધમકીઓ પણ આપી રહ્યો છે, છતાં પણ પોલીસ કંઈ કરતી નથી। जी, आपका नाम और आप कहाँ पे रहते हो और क्या घटना घटी आपके साथ? मेरा नाम नरगिस है। मैं कामरेज में रहती थी। 2013 में मैंने दूसरा हस्बैंड करी थी। पिछले 1 साल से मेरी बच्ची के साथ गलत काम कर रहा मेरा घरवाला 5 बार। इसके बारे में आपको कब पता चला? मैं कुकरमुंडा जाने का बोली कि कुकरमुंडा जाने का है दवाई लेने के लिए, तो मेरी बच्ची बोलने लगी मैं भी आऊँगी। तो मैं बोली क्यों? तो बोलते अब्बा 5-6 बार मेरे साथ ऐसा काम अब्बा ने कर लिए गलत काम, मैं भी तेरे साथ चलूँगी। तो मैं बोली बेटा मेरे पास भाड़ा नहीं है। तो सुन के फिर मैं उसको फ़ोन लगाई कि तू घर पे आ फटाफट। तो बोले कि क्यों? तो मैं बोली काम है। तो बोले हाँ आ रहा, ऐसा बोला। फिर मेरे को बोलता बोलेंगी सही। तो मेरे ऐसा बोली कि तुम घर पे आओ, तुमने मेरी बच्ची के साथ गलत काम करे। तो बस फ़ोन स्विच ऑफ करके उनके चाचा के भाई आके आके भेंडी बाजार संजर में रुके हो, उनके चाचा के उनके भाई के वहाँ आके। क्या नाम है उन लोग को? छोटल्ली खान, शरीफ खान, जुनेद खान, अजरू खान। जी, फिर उसके बाद ये वहाँ फरियाद करी मैंने कामरेज जाके। फरियाद करी 2 महीने लगातार धक्के खाई, वो लोगों ने कुछ सुनवाई करी नहीं मेरी। उसके बाद आईजी ऑफिस आई। आईजी ऑफिस आके एक मैडम ने मेरी बच्ची की ज़बानी ली। उसके बाद वहाँ पे फ़ोन करे, फिर मेरी फरियाद लिए। फिर दवा खाने में चेकअप हुआ, सिविल में लगातार 6 दिन चेकअप हुआ, पुलिस चौकी के बाजू में भी चेकअप हुआ। और उसके बाद वो लोगों ने छोड़ दिया। और फिर मैं भी जाती तो मुझे बोलते मजाक बना देते मेरा, और मेरे को बोलते कि जा तू क्या करेंगे उसको इधर बाजू बुला के, क्या करने का, उसको भागता रहने दे। आईजी भी ऐसा ही बोलता मेरे को। तो मैंने ऐसा बोली कि फिर उसके बाद में फिर सुनने में आया कि आपको कुछ धमकियाँ भी मिली? मेरे 4 जन धमकी दे रहे मेरे को, 5 जन। एक मेरा घरवाला है, दूसरा मेरा चाचा ससुरा है और 3 देवर है। बोलते तू FIR वापस ले ले, नहीं तो तेरे को जान से मार देंगे, तेरे को तेरी छोकरी को बोले हम। इसके बारे में आपने पुलिस स्टेशन तो मैंने पुलिस स्टेशन में बताई तो पुलिस वाले बोलते हैं कि कुछ नहीं हो तो कुछ नहीं, ऐसे धमकी दे रहे हो लोग। तो मैं क्या कर सकती, अब मेरे को इंसाफ चाहिए। और मैं गरीब औरत है, इसके लिए मेरा कुछ, ये लोग कुछ भी नहीं कर रहे, बस ये लोग ठंडे पे बैठ गए ले। માતાને પુત્રીએ પોલીસ અધિક્ષકને અરજી કરી ન્યાયની પુકાર લગાવી છે, ત્યારે જોવું રહ્યું કે આ માતા પુત્રીને ન્યાય મળશે કે કેમ। અઝહર કુરેશી, G10 ન્યૂઝ।